આપણે હંમેશા જીવનમાં અનુભવતા આવ્યા છીએ કે સારા નરસા પ્રસંગોમાં જાણતા અજાણતા, ગમતા ના ગમતા જીવનના રોજિંદા વ્યવહારમાં ઘણા બધા ભાવો થઈ જતા હોય છે. તેમાંય સમાચાર પત્ર, ટીવી કે પછી વ્યક્તિગત વાતચીતમાં એટલા બધાને એવા ભાવો થઈ જતા હોય છે કે જેની કોઈ સીમા રહેતી નથી. કદી આપણે વિચાર્યું છે ખરું કે આ ભાવો કેવી રીતે કામ કરે છે? આ ભાવોનું પરિણામ શું હોઈ શકે? તો જાણવા ચાલો આપણે જઈએ આજથી લગભગ 2500 વર્ષ પહેલા, જ્યારે ભગવાન મહાવીર સાક્ષાત આ ભૂમિ ઉપર વિચરી રહ્યા હતા. તે સમયમાં પ્રસન્નચંદ્ર નામના એક રાજર્ષિ જ્યારે ભગવાનની કરુણાભરી દેશના સાંભળે છે, ત્યારે તેમનું મન આ સંસાર સાગરથી વિરક્ત થઈ જાય છે. તેઓ પોતાના બાળપુત્રને રાજ્ય સોંપી સર્વે સત્તા વૈભવનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી પોતાની આત્મ સાધનામાં લીન થઈ જાય છે. એક વખત ભગવાન મહાવીર રાજગૃહી નગરીના ગુણશીલ ઉદ્યાનમાં પધારે છે. મહારાજા શ્રેણીકને સમાચાર મળતા રાજપરિવાર તથા સૈન્યને લઈને ઉત્સાહપૂર્વક ભગવાનના દર્શન કરવા નીકળે છે. ત્યારે રસ્તામાં એક વૃક્ષની નીચે પ્રસન્નચંદ્ર રાજર્ષિને ધ્યાનમાં સ્થિર જુએ છે. તપસ્વી મુનિરાજ સૂર્ય તરફ મુખ રાખીને હાથ ઊંચા કરી એક પગે ઊભા રહી આતાપના લઈ રહ્યા હતા. ભયંકર ગરમીમાં શરીર પરસેવાથી રેપઝેપ થઈ ગયું હતું. છતાં પણ મુનિરાજના મુખ ઉપર અપાર સમતા અને અદ્ભુત સૌમ્યતા ઝળકી રહી હતી. પછી શ્રેણીક મહારાજા ભગવાન મહાવીર પાસે આવ્યા. પ્રભુને વંદના નમસ્કાર કરીને પૂછ્યું, પ્રભુ, આપના આ ભક્તના હૃદયપૂર્વક પ્રણામ સ્વીકાર કરો. રાજન, તમારું આત્મકલ્યાણ હો. પ્રભુ, મનમાં એક પ્રશ્ન થાય છે, તેનું સમાધાન કરો. આજે મેં રસ્તામાં એક ધ્યાનસ્થ મુનિને જોયા. એમની સમતા, સૌમ્યતા અને સ્થિરતા અદ્ભુત દેખાતી હતી. તેમણે સાધના પથમાં ઘણો વિકાસ કર્યો લાગે છે. પરંતુ આ સમયે જો તે મુનિવરનો દેહ વિલય થાય તો તેમનો આત્મા કઈ ગતિમાં જાય? 7મી નરકે જાય. શ્રેણીક મહારાજને લાગ્યું કે મારા સાંભળવામાં ફરક લાગે છે. પોતાના કાન ઉપર વિશ્વાસ ન બેઠો અને થોડા સમય પછી ફરી પૂછે છે, પ્રભુ, આ સમયે તે મૃત્યુ પામે તો? 12મા દેવલોકમાં જાય. શ્રેણીક મહારાજના આશ્ચર્યની અવધિ ન રહી. થોડા સમય પછી પૂછે છે, પ્રભુ, અત્યારે કઈ ગતિ થાય? સીધી મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. પ્રભુ, મારો અપરાધ માફ કરજો. વારંવાર પ્રશ્નો પૂછીને હું આપને તકલીફ આપી રહ્યો છું, પણ આ બધું રહસ્ય મને સમજાતું નથી. જે સાધુ 7મી નરકમાં જવા જેવા હોય તે એકાએક થોડી જ વારમાં મોક્ષ ગતિ પ્રાપ્ત કરી શકે? 3 વખત આ મુનિ એક જ ધ્યાન મુદ્રામાં સ્થિત હતા, તો તેમની ગતિ 3 વખતે કેવી રીતે અલગ અલગ થઈ શકે? તે આપ સર્વજ્ઞ પ્રભુ સિવાય કોણ સમજાવી શકે? રાજન, જ્યારે તમે અમારી પાસે આવી રહ્યા હતા ત્યારે તમારા 2 સૈનિકો આ મુનિને જોઈને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. તને ખબર છે, આ મુનિ તો પ્રસન્નચંદ્ર રાજા છે. તેઓએ પોતાનું રાજ્ય તેમના દીકરાને સોંપી દીધું અને દીક્ષા લઈને જંગલમાં નીકળી પડ્યા. આ વાતની ખબર પાડોશી રાજાને પડી અને તે સૈન્ય લઈ ચડી આવ્યો છે. મને તો એવું લાગે છે કે તેનો જ વિજય થશે. શું વાત કરે છે?
સૈનિકોનો આવા પ્રકારનો વાર્તાલાપ સાંભળીને ધ્યાનસ્થ અવસ્થામાં રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિના મનમાં ખળભળાટ મચી ગયો. તેના અંતઃકરણમાં ઉથલપાથલ થવા લાગી. શત્રુ ઉપર ક્રોધ આવ્યો અને ત્યાં જ ઊભા ઊભા યુદ્ધ ક્ષેત્રની ભ્રાંતિથી મનથી જ યુદ્ધ કરવા લાગ્યા અને મન વિતરાગ ભાવથી મુક્ત બની રાગ દ્વેષ તરફ ટળ્યું. આ જ રૌદ્ર ધ્યાન તેમની નર્ક ગતિનું કારણ બની શકે તેમ હતું. કોઈને કિંચિત માત્ર દુઃખ આપવાનો ભાવ થવો તેને રૌદ્ર ધ્યાન કહેવાય છે. હવે જ્યારે મનોમન યુદ્ધમાં શત્રુ રાજા પર પ્રહાર કરતા બધા જ શસ્ત્રો પૂરા થઈ ગયા, ત્યારે મસ્તક ઉપરનો મુગટ ઉતારીને પ્રહાર કરવા માટે જ્યારે હાથ મસ્તક પર જાય છે, ત્યારે મુનિશ્રીને લોચ કરેલા શીશના સ્પર્શથી ખ્યાલ આવે છે કે હું રાજા નથી પણ મુનિ છું. એકાએક વિચારધારા બદલાઈ ગઈ. મનનું કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર બની ગયું અને તેમને ખૂબ પસ્તાવો થવા લાગ્યો. ભાવો નિર્મળ થવા લાગ્યા અને અંદર ધર્મ ધ્યાન શરૂ થયું. આ ધર્મ ધ્યાન તેમની દેવગતિનું કારણ બની શકે તેમ હતું. અને હે રાજન, જ્યારે મુનિશ્રી સંપૂર્ણ નિર્મળ ભાવને પામી અકશાયી દશામાં આવ્યા, સંપૂર્ણ અકર્તા પદમાં આવ્યા, ત્યારે તેઓ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના દિવ્ય પ્રકાશને પામી ચૂક્યા. ત્યારે તે દશા તેમની મોક્ષ ગતિનું કારણ બની શકે તેમ હતું. જ્યારે જીવ પોતે અકર્તા પદમાં આવી હું આ દેહ નથી, મન નથી, વાણી નથી, પણ કેવળ એક શાશ્વત આત્મા છું એવું અનુભવે છે, ત્યારે તેને અંદર જે ધ્યાન વર્તે છે તેને શુક્લ ધ્યાન કહેવાય છે. અને શુક્લ ધ્યાનનું ફળ મોક્ષ ગતિ છે. શ્રેણીક રાજા ભગવાનનો આ બોધ પામી મનોમન વિચારવા લાગ્યા કે મનની કેવી વિચિત્ર ગતિ છે. ક્યારે કેવા ભાવ ઉદ્ભવે ને તેને કારણે કઈ ગતિ બંધાઈ જાય એ સામાન્ય માણસ કેવી રીતે સમજી શકે? મિત્રો, જોયું મનમાં ઉઠતા ભાવોનું વિજ્ઞાન કેવું ગુહ્ય છે. પ્રસન્નચંદ્ર મુનિની બાહ્ય ધ્યાન અવસ્થા એક સરખી હોવા છતાં અંદરના જુદા જુદા ભાવો પ્રમાણે કર્મબંધન થતું હતું. એવી જ રીતે આપણા જીવનમાં ક્રોધ કર્યા પછી પસ્તાવો કરવાથી તેના કર્મબંધથી છૂટી શકાય છે. જ્યારે ક્રોધ કર્યા પછી ક્રોધ કરવો જોઈએ તેમ કહેવાથી કર્મબંધન ગાઢ બને છે. મનુષ્યના હાથમાં ભાવ કરવાની સત્તા છે, પણ પછી પરિણામ એ કુદરતની સત્તામાં જાય છે. તેથી મન, વચન, કાયાની બધી ક્રિયા પૂર્વ કર્મના આધીને છે, પણ તેમાં તું પોતે સ્વતંત્ર છે, ભાવથી જુદો છે. માટે તું તારા ભાવ ફેરવ, તે જ ખરો પુરુષાર્થ છે. જો સારા ભાવો કર્યા તો મીઠા ફળ મળે, અને કડવા ભાવો કર્યા તો કડવા ફળ મળે, અને જો ભાવાભાવથી છૂટે તો પરમાત્મા પદ પ્રાપ્ત થાય. અશુદ્ધ ભાવનું ફળ નર્ક ગતિ છે, અશુભ ભાવનું ફળ જાનવર ગતિ છે, શુભાશુભ ભાવનું ફળ મનુષ્ય ગતિ છે, શુભ ભાવનું ફળ દેવ ગતિ છે, અને શુદ્ધ ભાવનું ફળ મોક્ષ ગતિ છે. જો આપણે મુક્તિ જોઈતી હોય તો આપણા જીવનમાંથી હિંસક ભાવ, અભાવ ભાવ, તિરસ્કાર ભાવ જવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ કે ધર્મનું પ્રમાણ ના દુભાવાય એ જ ભાવ હોવા જોઈએ. સર્વ પ્રકારના ભાવ ઉત્પન્ન થાય તેવું આ જગત છે. તેમાં ભાવ નિદ્રા આવે તે કેમ પોસાય?
આ ભાવ વિજ્ઞાન સમજવાથી અનંત જન્મનું મરણ ટળે છે. માટે જેને આ જગતથી છૂટવું છે એને આ ભાવ વિજ્ઞાન સમજી લેવા જેવું છે કે કર્મ બંધન એ ભાવ ક્રિયાથી થાય છે, નહીં કે બાહ્ય ક્રિયાથી. માટે તમારો આવતો ભાવ, ગતિ કે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ તમારા પોતાના જ હાથમાં છે.